લાસ્ટ વિડીયોમાં આપણે આઈસી એન્જિનમાં ફ્યુલ સપ્લાય સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં તેની વાત કરી. ઇન ટુડેઝ વિડીયો વી વિલ ડિસ્કસ અબાઉટ લુબ્રિકેશન સિસ્ટમ યુઝડ ઇન આઈસી એન્જિન. આઈસી એન્જિનમાં ઘણા બધા કોમ્પોનન્ટ્સ જે છે એકબીજાની સાપેક્ષમાં રિલેટિવ મોશન ધરાવે છે. દેર ઇઝ અ રિલેટિવ મોશન ઓફ વન બ્લોક સ્લાઇડિંગ ઓવર અનધર બ્લોક. બરાબર છે. અને જ્યાં જ્યાં રિલેટિવ મોશન હોય છે ત્યાં દરેક કોમ્પોનન્ટ્સમાં મૂવમેન્ટ જે છે ઇટ ઇઝ રેઝિસ્ટેડ બાય અ ફોર્સ વિચ ઇઝ નોન એઝ ફોર્સ ઓફ ફ્રિક્શન. દરેક રિલેટિવ મોશનને ફ્રિક્શન ફોર્સ જે છે એ રેઝિસ્ટ કરતો હોય છે અને એ ફ્રિક્શનને ઓવરકમ કરવા માટે અમુક એનર્જી, સમ ઓફ ધ એનર્જી વિલ ઓલવેઝ બી એબ્સોર્બ ઇન ટુ ઓવરકમ ધીસ ફ્રિક્શનલ ફોર્સ. એટલે એ એક જાતનો લોસ થાય છે. તો આ જે વેસ્ટફુલ એનર્જી જે છે એને ઘટાડવા માટે આપણે કંઈક એવું કરવું જોઈએ, કંઈક એવી સિસ્ટમ જે છે એ એસ્ટાબ્લિશ કરવી જોઈએ કે જેનાથી આ ફોર્સ ઓફ ફ્રિક્શન છે એ મિનિમાઇઝ કરી શકીએ આપણે. ફ્રિક્શન વિલ બી ઓલવેઝ બી ધેર, એ ત્યાં હશે જ, પણ એને કઈ રીતે ઓછી કરવું, મેટિંગ કોમ્પોનન્ટ્સ જે છે ત્યાં કઈ રીતે જે છે રિલેટિવ મોશન સ્મૂધલી થાય, તો એનો ઉપાય માટે આપણે યુઝ કરીએ છીએ લુબ્રિકેશન સિસ્ટમનો. તો લુબ્રિકેટિંગ સિસ્ટમ જે છે એમાં લુબ્રિકેશન જે છે એની મેથડથી આપણે લુબ્રિકેન્ટ્સનો ઉપયોગ કરી અને મેટિંગ કોમ્પોનન્ટ્સ વચ્ચે જે છે એ એવા લુબ્રિકેન્ટ્સનો યુઝ કરી અને ફ્રિક્શન આપણે ઘટાડીએ છીએ. તો ઓલમોસ્ટ બધા જ એન્જિનના જે કોમ્પોનન્ટ્સ જે છે, જે અહીંયા ફિગરમાં પણ આપણે જોવા મળે છે, ઉપર જે છે સપોઝ વાલ્વ મિકેનિઝમ છે, ત્યારબાદ જે છે એ આ કેમ શાફ્ટ જે છે એ રોટેટ થાય છે, ગિયર મિકેનિઝમ હોય, બરાબર છે, કે પછી પિસ્ટન જે છે રેસિપ્રોકેટ થતો હોય એન્જિનની અંદર. તો આ બધી જ જગ્યાએ મેઇન બેરિંગ્સ હોય, કનેક્ટિંગ રોડના સ્મોલ એન્ડ બિગ એન્ડ્સ હોય, ગિયર્સ હોય, બરાબર છે, રોકર આર્મની વાત કરીએ આપણે, પુશ રોડ હોય, એના ગાઈડ્સ હોય, કેમશાફ્ટ ડ્રાઈવ હોય, વાલ્વ સ્ટેમ હોય, આ બધા જે કંઈ પણ કોમ્પોનન્ટ્સ છે જ્યાં રિલેટિવ મોશન થાય છે, ઉપરાંત જે છે એ વાલ્વ ટેપેટ ટાઇમિંગ્સ ગિયર હોય, વાલ્વ ગાઈડ હોય, ક્રેન્કશાફ્ટના બેરિંગ્સ હોય, કેમશાફ્ટના બેરિંગ હોય, રોકર આર્મ બેરિંગ હોય, બરાબર છે. તો આ બધા જ્યાં કોમ્પોનન્ટ્સ જ્યાં જ્યાં રિલેટિવ મોશન થાય છે એ તમામમાં આપણે જે છે એ લુબ્રિકેશન કરવું જરૂરી હોય છે, જેનાથી જે છે ફ્રિક્શન આપણે ઓછું કરી શકીએ અને એન્જિન જે છે એમાં આપણે આ જે વેસ્ટ ઓફ એનર્જી જે જોવા મળે છે એમાં આપણે ઘટાડી શકીએ. તો લુબ્રિકેશન એટલે શું? તો આપણે વાત કર્યા પ્રમાણે કે એન્જિનની અંદર જ્યાં જ્યાં રિલેટિવ મોશન થાય છે, બરાબર છે, ત્યાં આપણે એક જે સબસ્ટન્સ યુઝ કરીએ છીએ જે છે ઓઇલી સબસ્ટન્સ નોર્મલી, જેને આપણે લુબ્રિકેન્ટ કહેવામાં આવતું છે, એને આપણે ઇન્ટરનલ કમ્બશન એન્જિનના મેટિંગ કોમ્પોનન્ટ્સમાં આપણે એ એપ્લાય કરીએ છીએ અને જેનાથી જે છે એ એન્જિનની અંદર ફ્રિક્શનનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ છીએ, બરાબર છે. તો જે લુબ્રિકેશન જે છે એનો મુખ્ય પર્પઝ જે છે એ છે ટુ રિડ્યુસ ધ ફ્રિક્શન, બરાબર છે. કઈ રીતે? સપોઝ જે છે આ બેરિંગને શાફ્ટ છે, બરાબર છે, શાફ્ટ જે છે અંદરના ભાગે શાફ્ટ છે અને બહારના ભાગે જે છે એ બેરિંગ છે. તો બંનેના જે કોન્ટેક્ટ પોઈન્ટની જે કોન્ટેક્ટ જે સરફેસ છે ત્યાં વચ્ચે જે બ્લેક કલરનું જે દેખાય છે એ શું છે? ઓઇલ ફિલ્મ છે, બરાબર. પાતળી જે છે થીન જે છે ફિલ્મ હોય છે જે ક્લિયરન્સની વચ્ચે જગ્યા બનાવે, જેથી કરીને જે રિલેટિવ મોશન થાય ત્યાં ફ્રિક્શનનું પ્રમાણ ઘટી શકે. તો આ મુખ્ય એનું કામ છે લુબ્રિકેશનનું. સાથે સાથે બીજા કયા કયા કામ છે? ઘણા બધા કામ જે છે લુબ્રિકેશન જે છે એ મેથડ દ્વારા આપણે થઈ શકતા હોય છે. સીલિંગનું કામ પણ કરે છે. સીલિંગ મીન્સ કે એન્જિનની અંદર જે છે આપણે ખ્યાલ છે કે પિસ્ટન જે છે એ સિલિન્ડરની અંદર એ વર્ટિકલ એન્જિન હોય તો એ ઉપર નીચે રેસિપ્રોકેટ થતો હોય, હોરિઝોન્ટલ હોય તો જે છે આગળ પાછળ મૂવમેન્ટ થતી હોય હોરિઝોન્ટલ કેસમાં. તો પિસ્ટન જે છે એ એની ઉપરની બાજુ જે છે હોટ ગેસીસ હોય છે, નીચેની બાજુ જે છે એ સામાન્ય રીતે ઓઇલ સમ્પ હોય છે. તો હવે પિસ્ટન રેસિપ્રોકેટ થઈ શકે એના માટે જે છે ક્લિયરન્સ હોય છે, ગેપ હોય છે, ડાયમેન્શનલ એ ગેપ હોય છે. હવે એ ગેપ જે છે એમાંથી ઉપરના હોટ ગેસીસ નીચે આવી શકે, જે ના આવવા જોઈએ.
તો લુબ્રિકેશન જે છે કરવાથી લુબ્રિકેન્ટ જે છે એ આ બંને ડાયમેન્શનલ બંને જે પાર્ટ જે છે સિલિન્ડર અને પિસ્ટનની વચ્ચે જે ડાયમેન્શનલ ગેપ છે ત્યાં સીલિંગનું કામ પણ કરે છે. ધ ઓઇલ હેલ્પ્સ ટુ ફોર્મ એ સીલ બિટવીન પિસ્ટન રિંગ્સ, બરાબર છે, એટલે કે પિસ્ટનની ઉપર હોય છે અને સિલિન્ડર વોલ્સ, બરાબર છે. તો એનાથી શું થાય છે કે ઉપરના હોટ ગેસીસ નીચે આવી શકતા નથી. તો લુબ્રિકેશનનું મુખ્ય ફંક્શન ફ્રિક્શન ઘટાડવાનું તો છે જ, પણ સાથે સાથે સીલિંગનું પણ કામ કરે છે. એ ઉપરાંત ક્લિનિંગનું પણ કામ કરે છે. ક્લિનિંગ એટલે જે કંઈ પણ જે મેટલ પાર્ટિકલ છે કે પછી કાર્બન અને બીજા જે કંઈ પણ રેસિડ્યુસ હોય છે તો એને જે છે એ જે સિલિન્ડરની ઇન્ટરનલ વોલ ઉપર જે છે એ સ્ટક થયેલા હોય તો લુબ્રિકેટિંગ ઓઇલ પોતાની સાથે આવી જે કંઈ પણ ફોરેન અથવા તો જે કંઈ પણ આવા વેર એન્ડ ટેરના કારણે પાવડર ફોર્મમાં રિમૂવ થયેલું મટીરિયલ હોય, મેટલ પાર્ટિકલ હોય, પછી કાર્બન રેસિડ્યુ હોય, એ બધાને પોતાની સાથે પાછા જે ઓઇલ પાન છે સૌથી નીચેના ભાગે હોય છે ત્યાં લઈને આવે છે. તો ક્લિનિંગનું કામ પણ કરે છે. અને તમે જોયું હશે કે જ્યારે બાઇકમાં કે એન્જિનમાં એન્જિન જ્યારે ઓઇલ ચેન્જ કરતા હોય ત્યારે જે એન્જિન ઓઇલ બહાર નીકળે છે એ આખું જે છે એ એકદમ કે ને કે આમ ડર્ટી આપણે ફીલ થાય જોઈએ ત્યારે. જ્યારે નાખ્યું હોય ત્યારે ટ્રાન્સપરન્ટ હોય નવું ઓઇલ જે નાખીએ, પણ જે બહાર નીકળે છે એકદમ બ્લેકિશ આખું કાળું થઈ ગયું હોય, બરાબર, ડાર્ક થઈ ગયું હોય છે અને એમાં આપણે મેટલ પાર્ટિકલ પણ આપણે ઘણીવાર જોવા મળતા હોય છે. ત્યાર પછી કુલિંગનું પણ જે છે એ કામ કરે છે. કુલિંગનું કામમાં મતલબ કે જે એન્જિન જે છે તો એન્જિનની અંદર કમ્બશનના કારણે હીટ જનરેટ થાય છે અને એ હીટ જે જનરેટ થાય છે તો એ ઓવર હીટિંગ ન થાય એ પણ જરૂરી છે. તો અમુક હીટ એ જે લુબ્રિકેટિંગ પર્પઝ પોઈન્ટ ઓફ વ્યૂ જે આપણે લુબ્રિકેન્ટ્સ યુઝ કરીએ છીએ, ઓઇલ યુઝ કરીએ છીએ, તો એ અમુક હીટ એ પણ એબ્સોર્બ કરે છે. તો એન્જિનનું ઓવર હીટિંગ થતું અટકાવે છે. વળી કુશનિંગનું કામ કરે છે. એનાથી એન્જિનનો નોઇઝ પણ જે છે ખૂબ જે છે એ ઘટી જાય છે. આપણે જોયું છે ઘણા હવે તો એડવાન્સ એન્જિન એટલા આવી ગયા છે કે ચાલુ હોય તો ખબર ન પડે. પેટ્રોલ એન્જિન તો ચાલુ હોય તો આપણે એકદમ સાયલેન્ટ જેવું લાગે. તો ઇટ ઇઝ બિકોઝ ઓફ powerful and effective lubricating system. One of the big reason is powerful and effective lubricating system. તો lubricating systems ના દ્વારા જે છે એન્જિનનો નોઇઝ પણ જે છે આપણે ઘટાડી શકતા હોઈએ છીએ, બરાબર છે. હવે શોક પણ એબ્સોર્બ કરે છે સાથે સાથે. આ બધા મુખ્ય પર્પઝ જે છે એ ફ્રિક્શન ઘટાડવાનું છે, પણ સાથે સાથે આપણે વાત કર્યા પ્રમાણે સીલિંગનું કામ કરે છે, ક્લિનિંગનું કામ કરે છે, બરાબર છે. શોક એબ્સોર્પ્શન કરવાનું પણ ફંક્શન જે છે, હેવી લોડ જ્યારે બેરિંગ ઉપર આવતા હોય અથવા તો બીજા પાર્ટ્સ ઉપર આવતા હોય તો ઓઇલ જે છે એ એમાં મદદ કરે છે. ઓઇલ પણ અમુક જે છે વાઇબ્રેશન અથવા તો અમુક ફોર્સ ઓઇલમાં પણ ટ્રાન્સમિટ થાય છે તો એબ્સોર્બ કરે છે શોકને, બરાબર છે. પછી બીજી જે આપણે વાત કરી, બીજું અશુદ્ધિ જે કહેવાય કોન્ટામિનેન્ટ્સ કહેવાય, તેવા કોન્ટામિનેન્ટ્સ જે કંઈ પણ અશુદ્ધિ પણ જો અંદર હોય આવી જાય તો પણ એને જે છે એ એબ્સોર્બ એ લુબ્રિકેટિંગ ઓઇલ કરી લેતું હોય છે. તો આવા ઘણા બધા પર્પઝ અથવા તો એડવાન્ટેજીસ જે છે લુબ્રિકેશન સિસ્ટમના રહેલા છે. હવે ટાઈપ્સ ઓફ લુબ્રિકેન્ટ્સ મતલબ કે કયા લુબ્રિકેન્ટ્સ કેવા પ્રકારના હોય છે, કેટલા એના પ્રકાર હોય છે. તો મેઇન 3 પ્રકારના લુબ્રિકેન્ટ્સ જે છે આપણે જોવા મળતા હોય છે. એક છે સોલિડ લુબ્રિકેન્ટ્સ, બીજો પ્રકાર છે સેમી સોલિડ લુબ્રિકેન્ટ્સ, ત્રીજો પ્રકાર છે લિક્વિડ લ્યુબ્રિકેન્ટ્સ. સોલિડ લ્યુબ્રિકેન્ટ્સ મતલબ કે જે સોલિડ ફોર્મમાં હોય, જેમ કે ગ્રેફાઇટ છે, મોલિબ્ડેનમ, મિકા, તો બધા જે છે એ સોલિડ લ્યુબ્રિકેન્ટ્સ છે. સેમી સોલિડ એટલે કે લિક્વિડ પણ ન હોય અને સાવ સોલિડ પણ ન હોય, પણ આમ એકદમ સોફ્ટ હોય, જેને આપણે કહેવાય કે ગ્રીસ, હેવી ગ્રીસ. તમે જોયું હશે કે ઘણી વખત જે છે હિન્જીસમાં અને જે છે એ વ્હીકલમાં લગાડવામાં આવતા હોય છે. લિક્વિડ લ્યુબ્રિકેન્ટ્સ જે કયા, તો મિનરલ ઓઇલ્સ છે, પછી પેટ્રોલિયમ ઓઇલ છે, વેજીટેબલ ઓઇલ્સ છે, તો એનિમલ ઓઇલ્સ છે. તો આ બધા જે છે લિક્વિડ લુબ્રિકેન્ટ્સ છે. તો આ ત્રણેય પ્રકારમાંથી જેવી આપણી રિક્વાયરમેન્ટ, જેવી એપ્લિકેશન એ લુબ્રિકેન્ટ્સ જે છે યુઝ થતા હોય છે. હવે આપણે લુબ્રિકેન્ટ્સ જે છે એની પ્રોપર્ટીઝ જે છે એ
કેવી હોવી જોઈએ, કઈ કઈ પ્રોપર્ટીઝ જે છે લુબ્રિકેન્ટ્સની હોય અને એનો શું રોલ છે એની વિશે આપણે થોડીક વાત એ જોઈશું. તો પ્રોપર્ટીઝ ઓફ લુબ્રિકેન્ટ્સ, ધીઝ આર ધ મેન્સ પ્રોપર્ટીઝ ઓફ ધ એની લ્યુબ્રિકેન્ટ્સ. તો પહેલી છે વિસ્કોસિટી. બરાબર, વિસ્કોસિટી એટલે તમને એફએમએચએમાં પણ તમે જોઈ ગયા છો કે ઇટ ઇઝ અ મેઝર ઓફ ધ રેઝિસ્ટન્સ ટુ ફ્લો ઓફ એન ઓઇલ. જેટલું વિસ્કોસિટી વધુ એટલી એની ફ્લોએબિલિટી ઓછી, જેટલી વિસ્કોસિટી ઓછી એટલે એની ફ્લોએબિલિટી વધુ. અને આપણે ખ્યાલ છે કે નોર્મલી એ સેવોલ્ટ યુનિવર્સલ સેકન્ડ્સમાં પણ એસયુએસમાં પણ વપરાતી હોય છે. અને હવે તેની યુનિટની વાત કરીએ તો વિસ્કોસિટી જે છે સેન્ટીસ્ટોક્સ, સેન્ટીપોઇઝ અથવા તો રેડવુડ સેકન્ડ્સમાં પણ આપણે એને મેઝર કરતા હોઈએ છીએ. વિસ્કોસિટી ઇન્ડેક્સની વાત કરીએ તો એક આર્બિટ્રરી નંબર છે કે જે વિસ્કોસિટીને દેખાડવા માટે યુઝ થતો હોય છે. અને વિસ્કોસિટી તો આપણે ખબર છે કે ટેમ્પરેચર વધે એમ વિસ્કોસિટી જે છે ઘટે, એટલે કે ટેમ્પરેચર વધે તો ફ્લોએબિલિટી વધે. તેલને આપણે ગરમ કરીએ તો ગરમ થાય તો એ ઇઝીલી ફ્લો થતું હોય. તો વિસ્કોસિટી ઇન્ડેક્સ પણ જે છે એ લુબ્રિકેન્ટની વિસ્કોસિટી કેટલી છે એ દેખાડતું હોય છે. ક્લાઉડ પોઈન્ટ અગત્યનો જે છે એ મુદ્દો છે, બાબત છે, પ્રોપર્ટી કે કોઈ પણ ઓઇલ જે છે જે ટેમ્પરેચર ઉપર ઓઇલ જે છે એનું સોલિડિફિકેશન સ્ટાર્ટ થાય, બરાબર છે, એ ટેમ્પરેચરને એને ક્લાઉડ પોઈન્ટ કહેવામાં આવે. અને એનું ટેમ્પરેચર આપણે ઘટાડતા જઈએ તો પાણીને જેમ ટેમ્પરેચર ઘટાડતા જઈએ તો બરફમાં કન્વર્ટ થાય છે, તો ઘનીકરણ થાય છે, સોલિડિફાઈંગ થાય છે. તો જે ટેમ્પરેચરે એનું સોલિડિફિકેશન સ્ટાર્ટ થાય છે, બરાબર છે, એને કહેવાય છે ક્લાઉડ પોઈન્ટ. બરાબર છે, વિસ્કોસિટી ઇન્ડેક્સ અને ક્લાઉડ પોઈન્ટ. ત્યાર પછી જે છે એની પ્રોપર્ટી છે પોર પોઈન્ટ. પોર પોઈન્ટ કોને કહેવાય? તો પોર પોઈન્ટ જે છે એ જે ટેમ્પરેચરે ઓઇલ જે છે પોતાની ફ્લોએબિલિટી ગુમાવી દે છે, લોએસ્ટ ટેમ્પરેચર એટ વિચ ઓઇલ loses its flowability is known as pour point. બરાબર છે, તો એની નીચેના ટેમ્પરેચર ઉપર જે છે એ પોરિંગ શક્ય નથી હોતું, એને કહેવાય પોર પોઈન્ટ. બીજો જે છે પ્રોપર્ટી જે છે ફ્લેશ પોઈન્ટ અથવા તો અને ફાયર પોઈન્ટ. આ બંને પ્રોપર્ટી પણ અગત્યની છે. ફ્લેશ પોઈન્ટ એટલે કે જે પોઈન્ટ ઉપર, તો ફ્લેશ પોઈન્ટ એટલે કે કોઈ પણ ઓઇલને જ્યારે નેક ફ્લેમની સામે રાખવામાં આવે ને જે ટેમ્પરેચર ઉપર એનું જે છે એ આપણે કહેવાય કે એનું ફ્લેશિંગ ચાલુ થાય, વેપર ફોર્મેશન ચાલુ થાય એનું, બરાબર છે, એને ફ્લેશ પોઈન્ટ કહેવામાં આવે. અને ફાયર પોઈન્ટ થોડોક સિમિલર લાગે પણ ડિફરન્સ ક્યાં છે? તો ફાયર પોઈન્ટ એટલે કે એવું ટેમ્પરેચર કે જે જ્યારે એ સ્ટેડીલી જે છે એનું જે છે ફ્લેમ સળગવાનું ચાલુ થાય જે ટેમ્પરેચર ઉપર. ફ્લેશિંગ એટલે એક જાતનું કહે ને કે આપણે તીખારા કહીએ, પણ જે ફાયર પોઈન્ટ એટલે એક ફ્લેમ ચાલુ થાય, સળગવાનું ચાલુ થાય જે ટેમ્પરેચર ઉપર સ્ટેડીલી એટલીસ્ટ 5 સેકન્ડ માટે, તો એને કહેવાય ફાયર પોઈન્ટ. સ્પેસિફિક ગ્રેવિટી પર આપણે જાણીએ છીએ, એ પણ અગત્યનો જે છે એ અગત્યની પ્રોપર્ટી છે. સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે રિલેટિવ ડેન્સિટી જેને પણ કહેવામાં આવતી હોય છે, મતલબ ડેન્સિટી ઓફ એ પર્ટિક્યુલર ફ્લુઇડ divided by standard density of standard fluid. It is known as specific gravity which has no dimension. બરાબર છે, તો ડાયમેન્શનલેસ છે. 0.85 થી 0.96ની રેન્જમાં સામાન્ય રીતે એ હોય છે લુબ્રિકેન્ટ્સની. ત્યાર પછીની પ્રોપર્ટી છે એસિડિટી, કે જે કંઈ પણ લુબ્રિકેન્ટ્સ હોય એની એસિડિટી ઓછી હોય, મતલબ એસિડિક ઓછું હોવું જોઈએ, બરાબર છે, કારણ ઓઇલની એસિડિટી ઓછી હોવી જોઈએ. કારણ કે જો એસિડિટી જે છે એ વધારે હોય તો કોરોઝિવ ઇફેક્ટ વધી શકે છે, ઓઇલનું ડિગ્રેડેશન ઝડપથી થઈ શકે છે, એટલે ઓઇલની જે છે કે જે કહેવાય કે ક્વોલિટી એ ઝડપથી નબળી પડી શકે છે. તો એસિડિક નેચર એનો જે છે ન હોવો જોઈએ, એસિડિટી એની ઓછી હોવી જોઈએ. તો કાર્બન રેસિડ્યુસના કારણે એન્જિનના પરફોર્મન્સ ઉપર જે છે એડવર્સ ઇફેક્ટ થતી હોય છે. ખાસ કરીને ઇન્જેક્ટર હોય તો એમાં પણ જે છે ફોલિંગ થાય, એમાં એન્જિનના પાર્ટ્સ ઉપર સ્કોરિંગ થાય,
એટલે સોરિંગ એટલે મતલબ કે એમાં સ્ક્રેચીસ પડી શકે, તો એન્જિનનું પરફોર્મન્સ નબળું આખું પડી શકે છે કાર્બન રેસિડ્યુઝના કારણે. અને એ કાર્બન રેસિડ્યુઝ જે છે એ કાર્બન રેસિડ્યુઝ એ લુબ્રિકેન્ટ્સ દ્વારા ન થવું જોઈએ. તો કાર્બન રેસિડ્યુ મતલબ શું? ઇટ ઇઝ ધ ક્વોન્ટિટી ઓફ કાર્બનિયસ રેસિડ્યુઝ વિચ રિમેન્સ આફ્ટર ઇવેપોરેશન ઓફ ધ સેમ્પલ ઓઇલ. કે ઘણીવાર જે ઓઇલ જે છે કાર્બન બેઝ ઓઇલ હોય તો એનું ઇવેપોરેશન થાય તો એના જે રેસિડ્યુઝ હોય, જે એનું ઇવેપોરેશન થઈ ગયા બાદ, વેપોરાઇઝેશન થઈ ગયા બાદ એના અવશેષ જેને સાદી ભાષામાં કહીએ તો એ અંદર રહી જાય તો એ એન્જિનના પરફોર્મન્સને નબળું પાડી શકે છે. તો કાર્બન રેસિડ્યુઝ જે છે એ ટૂંકમાં એની ઇફેક્ટ ને ટૂંકમાં એ ન હોવા જોઈએ. ઓઇલીનેસ એટલે કે ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ ઓઇલ, બરાબર છે, ટુ ક્લિંગ ટુ ધ મેટર સરફેસ બાય મોલિક્યુલર એક્શન એન્ડ ધેન ટુ પ્રોવાઈડ એ વેરી થિન ફિલ્મ અંડર લ્યુબ્રિકેશન કન્ડિશન્સ. જે આપણે પહેલાં ફિગર જોઈ હતી, બરાબર છે, તો કે એક પાતળી ફિલ્મ જે છે એમાં આપણે એ બનેલી હોવી જોઈએ જેથી સરફેસ કોન્ટેક્ટ જળવાઈ રહે અને ઓછામાં ઓછું એ ફ્રિક્શન થાય. તો આ જે પ્રોપર્ટીસની અહીંયા જે વાત કરી, આ બધી પ્રોપર્ટીઝ, આ સિવાયની પણ અમુક નાની મોટી બીજી પ્રોપર્ટી છે, પ્યોરિટી છે, કલર છે, બરાબર છે, પછી એની લોંગર લાઈફ હોવી જોઈએ, કન્ઝમ્પશન રેટ ઓછો હોવો જોઈએ, પછી એબિલિટી ટુ સ્ટાર્ટ ઇન કોલ્ડ કન્ડિશન, બરાબર છે, તો એ પણ હોવી જોઈએ. તો એ બધી બીજી બંને નાની મોટી બીજી પણ પ્રોપર્ટી જે છે એ આપણે એ લુબ્રિકેન્ટ્સમાં હોવી જરૂરી છે. જેમ કે નોન ટોક્સિસ હોવી જોઈએ, એક્સપ્લોઝિવ ન હોવી જોઈએ, જે કંઈ પણ લુબ્રિકેન્ટ હોય એ એક્સપ્લોઝિવ નેચર ધરાવતું ન હોવું જોઈએ. તો ધીઝ આર ધ બેઝિક પ્રોપર્ટીઝ ઓફ લુબ્રિકેન્ટ્સ. તો ટૂંકમાં આજે આપણે આ પર્ટિક્યુલર વિડીયોમાં લુબ્રિકેન્ટ્સ શા માટે જરૂરી છે એના ફંક્શનની વાત કરી, જુદા જુદા પ્રકારના લુબ્રિકેન્ટ્સની વાત કરી અને એની પ્રોપર્ટીસની વાત કરી. નેક્સ્ટ વિડીયોમાં આપણે જે લુબ્રિકેટિંગ સિસ્ટમ યુઝ થાય છે આઈસી એન્જિનમાં એની વિશે વાત કરીશું.